નમસ્કાર, DTV ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ગરબાડા તાલુકાના ભીલવા ગામના તોરણ ફળિયામાં તાજેતરમાં ચોરીની ગંભીર ઘટના બની છે। 3 તસ્કરો રાત્રે નરેશભાઈ ચંદુભાઈ બારિયાના મકાનમાં બાકોરું પાડી ઘૂસ્યા હતા। ઘરમાં ઊંઘી રહેલી મહિલાની આંખ ખુલતા તસ્કરોએ તેને ડરાવીને તેના પહેરેલા દાગીના, તેના છોકરાના ચાંદીના કડા અને ₹1 લાખની રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા। તસ્કરોએ નરેશભાઈના મકાનની પાછળ આવેલા બંધ મકાનમાં પણ તાળું તોડી 2 તિજોરી તોડી સરસામાન વેરવિખેર કર્યો। મકાનના માલિક બહારગામ મજૂરી માટે ગયા હોવાથી ચોરી થયેલી કુલ રકમ અંગે હજી માહિતી મળી નથી। આ ચોરીના સમાચાર ગામમાં ઝડપથી ફેલાતા તસ્કરોના આતંકથી લોકોમાં ફફડાટ છવાઈ ગયો છે। ગામ લોકોએ જણાવ્યું કે ભીલવા ગામમાં અગાઉ પણ ચોરીના બનાવો બન્યા છે, છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ નથી। તેમણે પોલીસને લેખિતમાં રજૂઆત કરીને ગામમાં પોલીસ પોઈન્ટ સ્થાપવા અને રાત્રિના પેટ્રોલિંગ શરૂ કરવાની માંગ કરી છે। ગામ લોકોએ ચોરીના વધતા બનાવો અંગે પોલીસની ઢીલાશ પર આંગળી ઉઠાવી છે અને તાત્કાલિક પગલાં લેવા માટે માંગણી કરી છે, નહીં તો ચોરીના આ કિસ્સાઓમાં વધુ વધારો થઈ શકે છે। આ ઘટના તસ્કરોના આતંકને છતી કરે છે અને ગામ લોકોની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। હું ખેતરે પાણી વાળવા નાહી ગયો તો પૂછાડી બકોલું પાડી એ લોકો અંદર ભરાયા। જો મારી ઘરવાળીને હુતેલીને પકડી લીધી, 2 હાથ પકડી રાખ્યા અને એક જણે ભોરી સાંધીનું કાઢવાનું ચાલુ કરી દીધું। એ લોકો એને પોરિયું જાગી ગયું તો પોરિયાન બી મોહે હાથ દી દીધો, પોરિયાન બી બોલવા નહીં દીધો। પછી એ લોકો મારે એમ કરીને બધું પછી કહ્યું, એ લોકોએ કાઢી લઈ જાવ એમ કીધું। પછી શું કે એક સરો એ લોકોએ કાઢી બતાવ્યો કે બોલી તો મારીશ એવી ધમકી આલી, તો એ લોકો નહીં બોલ્યા। તે પછી 1.5 લાખ રૂપિયા હતા અને દાગીના 1.5 કિલો જેવું દાગીના હતા, એ લઈ ગયા બધું થાય ને। અને પછી અમારે માંગણી કરવી પડે કે ચોરને પકડીને બતાડો।